ઘરની અંદર અપૂર્ણતા છે, એ બધી પૂર્ણતા પરમેશ્વર આપે છે. એ પરમેશ્વરથી પણ પર એવી દીકરીઓનું આ સન્માન આપણે રંગીલા રાજકોટ અને અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ અમૃતભાઈ વાઘેલા અને નીલમબેન વાઘેલા દ્વારા આજ આપણે આ સ્નેહ મિલનની અંદર, એટલે કે આપણો સમાજ છે ને એમાં મળીએ ત્યારે એક સ્નેહ મળે છે, એટલે સ્નેહ મિલન પણ કરીશું અને દીકરીઓનું અને પુત્ર વધુઓનું સાથે સાથે એના આખા પરિવારનું પણ અહીંયાથી આપણે સન્માન કરીશું. બહુ સરસ મજાની વાત છે કે સોમનાથ મહાદેવમાં મંદિરમાં 1000 વર્ષ પૂર્ણ થયા, એમનો પણ આજ ઉત્સવ સ્વાભિમાન સોમનાથ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. 2026ના જાન્યુઆરી મહિનાના આ પહેલો પ્રોગ્રામ અમારા અમૃત ચેરિટેબલ ટ્રસ્ટનો સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ત્યાં પણ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. અને આજે આપણો આ રાજકોટના દ્વારે રાજકોટના સ્થાપક એવા અમારા અમૃતભાઈ અને એમના જ રાજકોટના આંગણે આજે આપણે આ દીકરીઓનું સન્માન, પુત્રવધુ સન્માન, પરિવાર સન્માન, અમૃત ચેરિટેબલના કાર્યકર્તાઓનું સન્માન અને નાની ને નાની જે કોઈ સેવા આપે છે ભાઈઓ બહેનોનું સન્માનનો કાર્યક્રમ આજે આપણે અહીંયા યોજી રહ્યા છીએ.